ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यक उपनिषदना चौथा अध्यायમાં કુર્ચ બ્રાહ્મણ સમાપ્ત થયો. બીજું બ્રાહ્મણ ષટ આચાર્ય બ્રાહ્મણ, પછી કુર્ચ બ્રાહ્મણ, હવે આવે છે જ્યોતિર્બ્રાહ્મણ. તો કુર્ચ બ્રાહ્મણમાં એટલે બીજા બ્રાહ્મણમાં જે પ્રસંગ થયો અને ત્રીજા જ્યોતિર્બ્રાહ્મણમાં જે પ્રસંગ શરૂ થાય છે બે વચ્ચેની સંગતિ ગ્રંથકાર આપી. તો કહેવામાં આવ્યું કે જનક રાજાએ યાજ્ઞવલ્ક્યજીને 3 પ્રકારની દક્ષિણા આપી. એક તો આશીર્વાદ રૂપી દક્ષિણા, નમસ્કાર રૂપી દક્ષિણા અને સર્વસ્વ રૂપી દક્ષિણા. નમસ્તે યાજ્ઞવલ્ક્યાય ગુરવે બ્રહ્મવેદિને. યાજ્ઞવલ્ક્ય જે ગુરુ છે, બ્રહ્મ જ્ઞાતા છે, એને મારો નમસ્કાર. મુન્યાદ્યાય સદાદિત્ય શિષ્યાય પરમાત્મને. જે આદ્ય મુનિ છે, સર્વશ્રેષ્ઠ મુનિ છે, જે આદિત્ય શિષ્યાય આદિત્યના શિષ્ય છે, પરમાત્માને સ્વયં પરમાત્મા નિષ્ઠ છે એવા યાજ્ઞવલ્ક્યને મારો નમસ્કાર. આ પ્રકારે આગળનો પ્રસંગ સમાપ્ત થયો. એવ મુક્તસ્તદારાજ્ઞા યાજ્ઞવલ્ક્યો મુનીશ્વર. રાજા જયારે આ પ્રકાર કરે મુનીશ્વર સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય. અંગી ચકાર નિખિલમ. આ સર્વ દક્ષિણા અંગી ચકાર અંગીકાર કર્યા. સ્મયમાન મુખાંબુજ. મુખમાં પ્રસન્ન મુખથી પ્રસન્નતાથી જનક રાજાએ આપેલી દક્ષિણાનો 3 પ્રકારની દક્ષિણાનો મુનીશ્વર યાજ્ઞવલ્ક્ય સ્વીકાર કર્યો. સર્વૈતદ મહારાજ મમૈવાત્ર સંશય સદેશં તવ દેહાદિ જાતમ ભૂપતિ સત્તમ. હે ભૂપતિ સત્તમ, હે રાજાઓમાં શ્રેષ્ઠ, હે મહારાજ, સર્વૈતદ મમૈવ. જે બધું તમે પ્રદાન કર્યું એ સર્વ મારું છે. અત્ર ન સંશય, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. શું પ્રદાન કર્યું? સદેશમ તવ દેહાદિ જાતમ. દેશ સહિત તારી જાત સહિત તે જે બધું મને સમર્પણ કર્યું છે હે રાજા, હે ભૂપતિ સત્તમા, હવે સર્વ મારું છે, એમાં કોઈ સંશય નથી. એમનું દાન કહેવાય કે જ્યાં આપણે પોતાની માલિકી ઉઠાવી લઈએ અને અન્યની માલિકી સ્થાપિત કરીએ. તો બરોબર છે રાજા,
હવે આ કશા પર તારી માલિકી નથી, સર્વ મારી માલિકી છે, કોઈ સંશય નથી. પણ મને કયા પ્રકારની દક્ષિણા જોઈએ એ પણ સ્પષ્ટ કરે છે. મયોપદિષ્ટમાત્માનમ ઉપાસન પરો ભવાન રાજ્ય વ્યગ્રસ્ય મહાકાલાત નૃપતમ વિસ્મર ક્વચિદ. મયા ઉપદિષ્ટમાત્માનમ, હે નૃપ, તમ મા વિસ્મર ક્વચિદ કાલાત. તો હે રાજા, મેં આત્મા જે ઉપદેશ કર્યો છે કાળાત, કાળે કરીને, ક્વચિત માં વિસ્મર, હે રાજા તમે એને ભૂલી ના જશો. કાળાત, કાળમાં સમયનો એવો પ્રભાવ છે કે ભલભલી વસ્તુ ભૂલાઈ જાય. સમયનો પ્રભાવ છે કે આપણું મન બીજામાં લાગી જાય, અંતેથી આ વસ્તુ ભૂલાઈ જાય. કેવી રીતે? ઉપાસના પરો ભવાન. મને ખબર છે કે તમને ઉપાસનામાં ખૂબ પ્રેમ છે, દેવતાના ધ્યાનમાં ખૂબ પ્રેમ છે. રાજ્ય વ્યગ્રસ છે, એ પણ જાણું છું કે તમે રાજ્ય કરી રહ્યા છો. ઉત્કટ પ્રારબ્ધ છે, તો પ્રારબ્ધ ઉત્કટ છે, પ્રબળ પ્રારબ્ધ છે, અને પ્રબળ પ્રારબ્ધને આપણે છોડી શકતા નથી. મળે તમારા પ્રબળ પ્રારબ્ધને કારણે તમારે રાજ્ય કરવું જ પડશે, અને એની વ્યગ્રતા રહેશે. વળી તમને પોતાને ઉપાસનામાં ઊંડો રસ છે, કારણ કે એ તમે કરતા આવ્યા છો વર્ષોથી. આ બંને તમારા માટે સાક્ષાત્કાર પ્રતિબંધકત્વમ સૂચિતમ. આ બંને વસ્તુઓ તમારા માટે સાક્ષાત્કારના પ્રતિબંધક છે. અહીં ટીકાકાર કહે છે ઉપાસનાનો અર્થ છે કે બ્રહ્મલોક અભિવાંછાયા પ્રતિબંધકત્વમ. તો અગ્નિહોત્ર વગેરેની ઉપાસના, જે વૈશ્વાનની ઉપાસના જે જનક રાજા કરતા હતા, એ દ્વારા મનુષ્ય બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ કરી શકે. એ પ્રાપ્તિની ઈચ્છા ન હોય તો પણ ઉપાસના કરવા માટે વ્યક્તિએ પોતાના મનને તે દેવતામાં સ્થાપિત કરવું જોઈએ, અને ત્યારે બ્રહ્મમાં સ્થાપિત ન હોય. અંતેથી જનક રાજાને બ્રહ્મલોક ઈચ્છા હોય કે ના હોય, રાજ્ય કરવા દ્વારા પણ કશી ઈચ્છા હોય કે ના હોય, ભલે જનક રાજા નિષ્કામ હોય, પણ જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી એ કર્મ એમના મનમાં કોઈને કોઈ પ્રકારનો ખલેલ કે વિક્ષેપ પહોંચાડવાનો છે. ઉપાસના કરતી વખતે ચિત્તમાં ઉપાસ્ય દેવતાનું ધ્યાન થતું હોય ત્યારે બ્રહ્મનું ધ્યાન ના થાય. રાજ્યની વ્યગ્રતામાં રાજ્ય વિશેનું ચિંતન થતું હોય ત્યારે બ્રહ્મનું ચિંતન ના થાય. ઈશાએવ પરમારાજન દક્ષિણા મમ નાપરા. હે રાજન, અભિષ્ટ જે મને પ્રિય દક્ષિણા છે એ તો આ છે, બીજું કોઈ નહીં. આ બધું આપ્યું તો મેં લીધું, સારું છે, પણ મને પ્રિય દક્ષિણા આ છે. આત્માનમ યન મુદિતમ ત્વમ ન વિસ્મરસી કરહિચિત. જે આત્માનું મેં જ્ઞાન આપ્યું, હે રાજા, એ આત્માને કરહિચિત ક્યારેય પણ તમે ભૂલશો નહીં. ઇદમ સર્વમ મમૈ તત્સત ત્વયિ તિષ્ઠ કિંકરે. આ બધું મારું છે, અર્થાત મારી માલિકીનું છે, પણ હું થાપણ રૂપે મૂકું છું. કિંકરે, તો તું મારો કિંકર છે. હવેથી તે જાતે જાહેર કર્યું તમારો સેવક છે. તો રાજકાજ બધું તને સેવકને સોંપીને જાઉં છું, સંભાળ લેજો. મત આજ્ઞા અધુના રાજ્ય મમતા વિના શાસયામાં શાસય. અમાત્યાદિવત, મારી આજ્ઞાથી હવે જેમ અમાત્ય કે સચિવ કે મંત્રી જેવી રીતે બધો વહીવટ કરે, તેવી રીતે મારી આજ્ઞાથી બધો વહીવટ તમે કરો. હવે મારી માલિકીનું છે. આમ મેવાડના રાજાઓ પણ એકલિંગજી એ રાજ્યના માલિક. ઉદયપુરમાં ભલે એ રાજા એ હોય, માલિક કોણ છે? એકલિંગજી છે. અને આ રાજાઓના સેવક તરીકે રાજ્ય કરે.
गत्वा इदानीं पुनः राजन आगमिष्यामि कालतः. हे રાજન, અત્યારે તો હું પાછો જઈ રહ્યો છું. કાલતઃ, જયારે સમય બોલાવશે ત્યારે આગમિષ્યામિ, વળી પાછો આવીશ. इत्युक्त्वा याज्ञवल्क्यस्य जगाम स्वगृहं तदा. राज्ञा त्रैवर्णिकैः सार्धं प्रार्थितोऽपि समुत्सुकः. इत्युक्त्वा आ प्रकारे कहीने याज्ञवल्क्य त्रैवर्णिकैः सार्धं राज्ञा प्रार्थितोऽपि. राजाની આ સ્વસંવેદા ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આપ તમે સલાહકારો રાજાને સતત વીંટાળેલા જ રહેતા હતા. રાજા સલાહકારથી વીંટાળેલા, બધા રાજા એવા હોય. અહીંથી અમેરિકાનું પ્રેસિડેન્ટ મોટું એનું મંડળ આવે, કેટલા લોકો આવે બધા. ભારતના પ્રાઇમ મિનિસ્ટર ક્યાંક જાય કેટલું બધું મોટું મંડળ હોય. કેટલા રાજકીય સલાહકારો હોય, આર્થિક સલાહકારો હોય, વિદેશી નીતિના સલાહકારો, કેટલા બધા લોકો હોય. બધી વાટાઘાટો થતી હોય, પ્રશ્નો ઉપસ્થિત થાય, ત્યારે વિમર્શ કરવાની જરૂર પડે, ત્યારે બધા જોઈએ. તેમ રાજા પણ રાજ્ય કરી રહ્યા છે એના માટે આ બધા એમને જોઈએ. અને બ્રાહ્મણો પણ જોઈએ, ક્ષત્રિયો પણ જોઈએ. બ્રાહ્મણો કેવી રીતે બધું રાજકાજ કરવું, ક્ષત્રિયો કેમ રાજ્યનું રક્ષણ કરવું, વૈશ્યો કેમ રાજ્યમાં સમૃદ્ધિ વધારવી, આ બધા સહિત રાજાએ યાજ્ઞવલ્ક્યને રહેવાની પ્રાર્થના કરી જવા. પણ સમુત્સુક, એકાંત દેશમાં જવા માટે અત્યંત ઉત્સુક રાજાએ સ્વગૃહમ તદા જગામાં, રાજાને યાજ્ઞવલ્ક્ય તો પોતાના ઘરે પાછા ગયા. આ ગ્રંથકારે આ પ્રકારની સંગતિ આપી કે શું કરવા યાજ્ઞવલ્ક્ય પાછા આવ્યા. એટલે ઉપનિષદમાં તો કહ્યું કે કુર્ચ બ્રાહ્મણ પૂરું થયું અને પેલો સંવાદ સમાપ્ત થયો. જ્યોતિર્બ્રાહ્મણ શરૂ થાય વર્ણન કરે છે કેવી રીતે યાજ્ઞવલ્ક્ય પાછા આવ્યા. તો આપણે એ કંડિકા વાંચીએ. ચોથા અધ્યાયના ત્રીજા બ્રાહ્મણની પહેલી કંડિકા. બહુ લાંબુ બ્રાહ્મણ છે, ઘણી બધી કંડિકાઓ છે. પહેલી કંડિકા ભૂમિકા રૂપે છે એ કહે છે. તદુપરાંત આ 328 પાનું જે આપણે વાંચી રહ્યા છે એમાં ત્રીજી પાદ નોંધની અંદર પણ એ જ કંડિકા આપવામાં આવેલી છે, એનો પાઠ. જનકમ હવૈ દેહમ યાજ્ઞવલ્ક્યો જગામ સમેને ન વદિષ્યે ઇતિ અથઃ જજ્જનકશ્ચ વૈદેહઃ યાજ્ઞવલ્ક્યશ્ચ અગ્નિહોત્રે સમુદાતે તસ્મૈ યાજ્ઞવલ્ક્યઃ વરમ દદૌ સહ કામપ્રશ્નમેવ વવ્રે તમ અસ્મૈ દદૌ તમ સમ્રાડેવ પૂર્વમ પપ્રચ્છ. તો જ્યોતિર્બ્રાહ્મણ આ પ્રકારે શરૂ થાય છે. જનકમ વૈદેહમ યાજ્ઞવલ્ક્યો જગામ. યાજ્ઞવલ્ક્ય જનકમ વૈદેહમ જગામ. કોઈક વખત યાજ્ઞવલ્ક્યજી વિદેહ રાજા વૈદેહ જનક પાસે ગયા, સભામાં ગયા. સમેને એમણે પહેલેથી વિચારી રાખ્યું હતું ન વદિષ્યેતિ, આ વખતે હું જઈને કે બોલવાનો નથી, આ પ્રકારનો મનમાં સંકલ્પ કરી રાખે. પણ છતાં બોલ્યા, બહુ બધું બોલ્યા. તો એવું કેમ થયું? જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિએ સંકલ્પ કર્યો હું કઈ બોલવાનો નથી, હું તો શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ યાજ્ઞવલ્ક્યના જવાનું પ્રયોજન શુદ્ધ યોગક્ષેમનું પ્રયોજન હતું. બ્રાહ્મણને સમય સમય પર એમનું જે કાર્ય કરવાનું હોય, એમના આશ્રમ હોય, શિષ્યગણ વગેરે હોય, અને તેથી એમને સમય સમય આ પ્રકારે વિત્તની જરૂર તો પડે છે.
તો આવા રાજાઓ જે પ્રસિદ્ધ હતા એની પાસે જાય, રાજા એ સર્વ ઈચ્છાઓ પૂરી કરે, જરૂરિયાતો પૂરી કરે. હું કહીશ નહીં કે શેના માટે આવ્યો છું, બસ હું તો જઈશ માત્ર, અને ક્યાંય બોલીશ નહીં. પરંતુ છતાં યાજ્ઞવલ્ક્ય ઘણું બધું બોલ્યા. આમ પોતાનો સંકલ્પ છતાં પણ એ સંકલ્પથી વિરુદ્ધ જઈને બોલ્યાનું કારણ શું? તો કહે છે અથ યજ્જનકસ્ય વૈદેહ યાજ્ઞવલ્ક્યસ્ય અગ્નિહોત્રે સમુદાતે. હવે બૃહદારણ્યક ઉપનિષદ પ્રસંગ આવે છે. એક શતપથ બ્રાહ્મણ છે. બૃહદારણ્યક ઉપનિષદના આમ તો 6 અધ્યાય છે, પણ ખરેખર તો એના 8 અધ્યાય ગણાય છે, એના અષ્ટાધ્યાયી કહેવાય છે. માત્ર પહેલા 2 અધ્યાય કર્મકાંડને લગતા હોવાને કારણે ભાષ્યકારે શંકરાચાર્યજીએ એના પર ભાષ્ય રચ્યું નથી. એટલે આપણે ઉપનિષદ અંશ કેટલો છે? 6 અધ્યાય રૂપી. સમગ્ર ગ્રંથ છે 8 અધ્યાયનો. તો ઉપનિષદનો પ્રારંભ થાય એની આગળનો જે ગ્રંથ છે એ કર્મકાંડ સંબંધિત છે. તે વખતે કોઈક વખત કોઈ સભાની અંદર જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ભેગા થઈ ગયા, અને યાજ્ઞવલ્ક્યે જનક રાજાને અગ્નિહોત્રના સંબંધમાં કંઈક પ્રશ્નો કર્યા છે, અને જનક રાજાએ અત્યંત ઉત્તમ જવાબ આપ્યા. એથી યાજ્ઞવલ્ક્ય ખૂબ પ્રસન્ન થઈ ગયા. જનક રાજાને વરદાન આપ્યું. એટલે કે છે અથ યજ્જનકસ્ય વૈદેહ યાજ્ઞવલ્ક્યસ્ય અગ્નિહોત્રે સમુદાતે. સમ્ય સમ ઉદાતે સહ ઉદાતે. તો અગ્નિહોત્રના વિષયમાં જે સંવાદ ઉદાતે સંવાદ કર્યો હતો વૈદેહ જનકે અને યાજ્ઞવલ્ક્યે અગ્નિહોત્રના સંબંધમાં જે ભૂતકાળમાં સંવાદ કર્યો હતો. તો જનક રાજાના અગ્નિહોત્રના જ્ઞાનથી પ્રસન્ન થઈને તસ્મૈ યાજ્ઞવલ્ક્યો વરમ દદૌ. જનક રાજાને યાજ્ઞવલ્ક્યે વરદાન આપ્યું, જે માગવું હોય તો માગ્યો. સહ કામ પ્રશ્નમેવ વવ્રે. જનક રાજાને કોઈ ભૌતિક ઈચ્છાઓ છે નહીં, તો વિદ્યા વ્યાસંગી છે, એને વિદ્યામાં જ રસ છે, અને માટે એમણે પોતાનો આજે વરદાન આપવામાં આવ્યું કે વરદાન ભવિષ્યમાં હું વટાવીશ. કામ પ્રશ્ન વવ્રે. કામ પ્રશ્નમ, મને ઈચ્છા થાય એ પ્રકારનો પ્રશ્ન પૂછું એવી જાતનું વરદાન આપો. કેવું વરદાન માંગે છે? બસ આવું જ વરદાન, બીજી કઈ જરૂર નથી એમને. તમ અસ્મૈ દદૌ. તે યાજ્ઞવલ્ક્યે એને વરદાન આપ્યું કે ભાઈ જે પ્રશ્ન ક્યારે તમારે કરવો હોય પ્રશ્ન પૂછવાની છૂટ છે. નહીતર તો આજ્ઞા લીધા વગર પ્રશ્ન પૂછી ના શકાય. પણ તો આજ્ઞા લેવાઈ ગઈ એવું માની લેવાનું, પ્રશ્ન પૂછવાની એમને છૂટ આપવામાં આવી. તમે સમ્રાટ એવ પૂર્વમ પપ્રચ્છ. એટલે આ સંવાદમાં આપણે જોઈએ છીએ કે રાજાએ મુનિની આજ્ઞા માંગ્યા વગર સીધો જ પ્રશ્ન કર્યો, કારણ કે આગળ આ પ્રકારની ઘટના બની ગઈ હતી અને રાજાને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી હતી. અને કેમ? અને તો તેથી યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપવો જ પડે. યાજ્ઞવલ્ક્યે કશું ન બોલવાનો સંકલ્પ કર્યો હોવા છતાં પણ રાજાને ઉત્તર આપવાનું કારણ શું? એ જ કે રાજાને આ પ્રકારે એક પ્રશ્ન પૂછવાનું વરદાન આપવામાં આવેલું. રાજાને છૂટ પ્રશ્ન પૂછવાની. તેથી એવું વરદાન આપ્યું હોવાને કારણે પછી તો એનું પાલન કરવું પડે. અને માટે યાજ્ઞવલ્ક્યે પોતાના સંકલ્પને બાજુમાં રાખીને પણ રાજાના પ્રશ્નનો ઉત્તર આપ્યો. અવર્ણ પહેલી કંડિકામાં છે. એક વાર યાજ્ઞવલ્ક્ય જનક રાજા પાસે ગયા. બસ આવું જ કહે છે અહીંયા. પેલો સંવાદ તો ભૂતકાળમાં બની ગયેલો, અને એની પાસે
એક પ્રશ્ન પૂછવા માટેની સ્વતંત્ર છૂટ હતી. એ પ્રશ્ન એમણે પૂછ્યો અને પછી સંવાદ આગળ ચાલ્યો. તો ગ્રંથકાર કેવી રીતે આ વસ્તુને જોડે છે કે યાજ્ઞવલ્ક્ય કેમ ગયા, એ પોતે કારણ આપે છે. કેમ યાજ્ઞવલ્ક્ય ગયા, કેમ રાજાએ પ્રશ્ન કર્યો. આગળ તો આત્મ તત્વનો તો બ્રહ્મ તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો હતો, હવે જાણવાનું શું બાકી હતું. એટલે ખરેખર તો જનક રાજાને જે ઉપદેશ કરવામાં આવ્યો હતો અને અભયમ વૈ જનક પ્રાપ્તો સી જાહેર કરવામાં આવ્યું કે હે જનક, હવે તમે નિર્ભયતાને પ્રાપ્ત થયા છો, મોક્ષને પ્રાપ્ત થયા છો. અને જનક રાજાએ પણ એનો સ્વીકાર કર્યો. અભય વૈ ગત્વા ગચ્છતા યાજ્ઞવલ્ક્ય, આશીર્વાદ કહેલો એ જ અભય આપને પ્રાપ્ત થા. આપને મારો નમસ્કાર હો, આપને સર્વસ્વ આપને ચરણે હો. એટલે જનક રાજા કૃતાર્થ થઈ ગયા. એ પ્રકારનું વર્ણન આવ્યું. તો હવે શું જાણવાનું બાકી હોય? તો કેમ જનક રાજા વડે એ જ વિષયમાં બીજી રીતે પ્રશ્ન કરે છે? તો ઉપનિષદ તો આ વિષયમાં કઈ બીજું, કારણ કે એ તો એક સંવાદને માત્ર આપણને રિપોર્ટ કરે છે, અહેવાલ આપે છે. શ્રુતિ શું છે? જાણે કે એક ખબરપત્રી હોય, આપણને અહેવાલ આપે છે સંવાદનો. મેં કહ્યું તે પ્રમાણે શંકરાચાર્ય મહારાજ પણ આ વસ્તુ પર કોઈ એને કોઈ મહત્વ આપતા નથી, તો આને બીજું એથી વધારે સમજાવવાની જરૂર જોતા નથી. પણ એમને ક્યાં સંબંધ જોઈએ કે આગલા ગ્રંથની અંદર, પૂર્વ ગ્રંથની અંદર તો ઉપદેશ કરવામાં આવ્યો, છતાં ઉપદેશમાં હજી ઘણું બધું ઉમેરી શકાય એમ છે. એટલે પૂર્વ ગ્રંથમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એને પૂર્ણ કરવા માટે હજી ઘણી આવશ્યકતાઓ છે, જેની ચર્ચા આપણે વ્યક્ત કરી. એટલા માટે શ્રુતિ આ ઉપદેશ ચાલુ રાખે છે. ઉપદેશ કરવા માટે સંવાદ જોઈએ, આખ્યાયિકા જોઈએ. એટલે શંકરાચાર્ય મહારાજના મત પ્રમાણે તો આખ્યાયિકા છે. એનું પ્રયોજન શું છે? તો કે વિદ્યાની સ્તુતિ કરવા માટે. આ પ્રકારની સંગતિ શંકરાચાર્યજી આપે છે. તો હવે જેનો સંક્ષેપમાં બોધ કરવામાં આવેલો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણના બાદ દ્વારા જે તુરીય તત્વનો સંક્ષેપમાં આગળના ગ્રંથમાં બોધ કરવામાં આવ્યો એનો જ વિસ્તારપૂર્વક બોધ કરવાનો છે, જેથી શ્રોતાને, જનક રાજાને નિત્ય અભય પ્રાપ્ત થાય. વળી પાછા ઘણી બધી શંકાઓ જન્મે વિપરીત જ્ઞાનની, અને તેથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડે, દેહથી ભિન્ન છે એવું પણ બતાવવું પડે, શુદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, અલુપ્ત શક્તિ સ્વરૂપ છે, નિરિત છે, આનંદ સ્વરૂપ છે, અદ્વિતીય છે, આ બધું કહેવામાં નથી આવે. અને તેથી એ જ ઉપદેશને પૂર્ણ કરવા માટે એના આ બધા અંશ કહેવાની પણ આવશ્યકતા છે, માટે આ સંવાદ છે. એટલે આખ્યાયિકા છે ને મળે વિદ્યાનું દાન કેમ કરવું અને વિદ્યા ગ્રહણ કેમ કરવી એનો વિધિ દર્શાવવા માટે આખ્યાયિકા છે. કે ભાઈ વરદાન વગેરેની સૂચનાથી કે વરદાન આપવામાં આવ્યું. યાજ્ઞવલ્ક્ય જનક રાજાને પૂર્વમાં વરદાન આપ્યું. જનક રાજાએ વરદાનને કારણે પછી પ્રશ્ન પૂછ્યો. તો વિદ્યાનું દાન અને વિદ્યાનું ગ્રહણ કરવાની આ પ્રકારની વિધિ છે, એનું સૂચન કરવા માટે આ આખ્યાયિકા છે. આ પ્રકારની સંગતિ ભાષ્યકાર આપે છે. મેં કહ્યું ગ્રંથકાર તો કથાકાર છે, આ પુરાણ છે, એના માટે કથા ચાલી રહી છે, એના માટે કથાની સંગતિ આપવી પડે. આગળ જે પ્રસંગ બની ગયો, હવે જે પ્રસંગ બની રહ્યો છે, બે શું સંબંધ છે?
તો કથાનો જો સંબંધ જોઈએ તો યાજ્ઞવલ્કે ચાલી ગયા. કેમ ચાલી ગયા? વળી પાછા આવ્યા. કેમ પાછા આવ્યા? અને જનક રાજાને બધો ઉપદેશ કર્યો, એમને જ્ઞાન થઈ ગયું, અને છતાં કેમ પ્રશ્ન કર્યો? તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ હજી બીજા પાસા ઘણા જાણવાના બાકી છે, જાણવાનો પ્રશ્ન કર્યો. જરા ગ્રંથકાર બીજે સમજાવે છે. એટલે આગળ કહેવામાં આવ્યું, હે જનક રાજા, મારી અભિષ્ટ દક્ષિણા તો એ છે કે મેં જે ઉપદેશ કર્યો છે એને તમે એનું વિસ્મરણ ના થવું જોઈએ. જે પ્રકારનું તમારું જીવન છે, જ્યાં આ રાજ્ય કરવાની વ્યગ્રતા છે, જ્યાં ઉપાસના માટેનો પ્રેમ છે, એને કારણે બંને કારણે આ જ્ઞાનમાં કે આત્મનિષ્ઠામાં પ્રતિબંધક આ બંને બની શકે, તેથી ભૂલાઈ જવાની સંભાવના છે. એ પ્રકારે ચેતવણી આપીને ગયેલા કે જનક રાજાના કિસ્સામાં કેવી રીતે આત્મતત્વ ભૂલાઈ જવાની સંભાવના છે. એ પ્રકારે જ થયું. એ પ્રકારની સંગતિ આપે છે. અને યાજ્ઞવલ્કે નાની ખબર પડી ગઈ કે રાજા ભૂલી ગયા છે, અંતેથી પોતાના શિષ્ય પર ઉપકાર કરવા માટે વળી સ્વયં પાછા આવે છે. આવું ગુરુઓ કરતા હોય છે. એમ તો વિષ્ણુ પુરાણની અંદર પણ જે બધી કથા આવે છે, કઈ છે નિદાગ અને રૂભુ નિદાગની કથા આવે છે ગુરુ અને શિષ્યની. તો ગુરુ 2-3 પાછા આવે છે. જો કે શિષ્ય પાછું ભૂલી ગયો છે, પાછો કશાકમાં અટવાઈ ગયો છે, વળી પાછા આવે. જ્યાં સુધી શિષ્ય જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ગુરુજી એનો ઉપદેશ કરે. અહીં પણ ગુરુજીની આ પ્રકારની ભાવના છે કે શિષ્યનું કલ્યાણ થવું જોઈએ. એમણે ઉપદેશ તો કર્યો, પણ વળી પાછો શિષ્ય ભૂલી ગયો છે, અંતેથી વળી પાછું એને સ્મરણ કરાવવા માટે યાજ્ઞવલ્કે ફરી આવ્યા. આ પ્રકારનો આપણે સંગતિ અહીં ગ્રંથકાર બતાવે છે. તો ટીકા કરે છે 231 શ્લોકથી 328 પાના પર. એવં ગત ગ્રંથેન સંક્ષેપેણ ઉક્તસ્ય આત્મન વિસ્તરેણ નિરૂપણ પરસ્ય. ભાષ્યકાર જે પ્રકારની સંગતિ આપે છે એ સંગતિ અહીંયા ટીકા કરે છે. એવં ગત ગ્રંથેન, જે ગ્રંથ ગયો એટલે પૂર્વ ગ્રંથમાં, સંક્ષેપેણ ઉક્તસ્ય આત્મન, આત્મા જન વિશે સંક્ષેપમાં કહેવામાં આવ્યું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થા કે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, આ 3 નિષેધ દ્વારા નાંત પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ એમ કરીને જે તુર્ય તત્વનો સંક્ષેપમાં ઉપદેશ કરવામાં આવ્યો. તસ્ય આત્મન વિસ્તરેણ નિરૂપણ પરસ્ય. હવે જે જ્યોતિર્બ્રાહ્મણનો પ્રારંભ થાય છે એ જ તત્વનો ઉપદેશ કરે, બીજા તત્વ નહીં. તો પુનરુક્તિના એકની એક વસ્તુમાં કહો, પુનરુક્તિ ના કહો તો નહીં. જે સંક્ષેપમાં કહેવામાં આવ્યું એ હવે વિસ્તારથી કહેવામાં આવશે. વ્યાસ અને સમાસ પદ્ધતિ અને વ્યાસ પદ્ધતિ. સમાસ એટલે સંક્ષેપમાં, વ્યાસ એટલે વિસ્તારથી. જ્યોતિર્બ્રાહ્મણ સાથમ ષડભિ શતૈ ઉપબ્રહ્મયન 600 શ્લોકની અંદર આ જ્યોતિર્બ્રાહ્મણમાં જે ઉપદેશ કરાવો 600 શ્લોકમાં વિસ્તારથી કહે છે. એમણે જે કથાનક છે તો હું જલ્દી બહુ ઓછા શ્લોકોમાં કહી દઈશ. તત્વ છે એનો વિસ્તાર કરશે. તત્ર પ્રથમ કંડિકાયા અર્થમ નિરૂપયતી. તો આ ત્રીજા બ્રાહ્મણની પહેલી કંડિકા જે આપણે વાંચી, જેને કહો વૈદેહમ યાજ્ઞવલ્ક્ય જગામય જે કંડિકામાં છે એનો અર્થ છે એનું નિરૂપણ કરે છે. ગત ઇતિ 22 શ્લોકૈ, 22 શ્લોકની અંદર આ પ્રથમ કંડિકામાં કહેવામાં આવ્યું એ આપણને સમજાવે છે. ગતે ઇતિ તો કહે છે ગતે મુનીશ્વરે રાજા રાજ્ય વ્યગ્રોથ કાલતઃ
वैश्वानरात्म विद्यायां कुशलस्तत्परोऽपि च याज्ञवल्क्येन मुनिना स्वोपदिष्टं सविस्मृतः। गते मुनीश्वरे યાજ્ઞવલ્ક્ય ગતે સતી। આ પ્રકારે રાજાને કહીને, હે રાજા, જે તમે મને પ્રદાન કર્યું છે સર્વ મારું છે, મારા કિંકર રૂપે હવે તમે રાજ્યનો કારભાર કરો। હું જઉં છું અને વળી સમય આવશે મળશે તો પાછો આવીશ। એમ કરીને મુનીશ્વરે યાજ્ઞવલ્ક્ય ગતે સતી, મુનીશ્વર યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે જયારે ગયા ત્યારે राजा राज्य व्यग्रोध कालतः वैश्वानरात्म विद्या कुशल तत्परोऽपि च। જે પ્રકારનો ડર યાજ્ઞવલ્ક્યજીને હતો કે રાજા વળી પાછું ઉપાસનાઓ પડી જશે, વળી પાછો રાજ્ય કરવામાં વ્યગ્ર થઈ જશે અને આ આત્મતત્વ ભૂલી એવું જ બન્યું। રાજ્ય વ્યગ્રત્વાત, તો રાજ્ય કરવાની વ્યગ્રતાને કારણે અને વળી વૈશ્વાનરાત્મ વિદ્યાનામ કુશલ તત્પરોભી છે। વૈશ્વાનરને આત્મવિદ્યા, વૈશ્વાનર છે એને આત્મરૂપે એની ઉપાસના કરવી, અહંગ્રહ ઉપાસના કે હું વૈશ્વાનર છું। એ પ્રકારે વૈશ્વાનર છે અગ્નિહોત્ર જે કર્મ છે એના અધિષ્ઠાન દેવતા અગ્નિ, એની જ વૈશ્વાનર એની ઉપાસના। હું વૈશ્વાનર છું એ રીતે આત્મ તાદાત્મ્ય સહિતની ઉપાસના। વૈશ્વાનર આત્મ વિદ્યાયામ કહે છે કે અગ્નિહોત્ર દેવતાયા અગ્નિ, અગ્નિહોત્ર જે કર્મ છે એના દેવતા કોણ છે? અગ્નિ। યત પરમ રૂપમ વૈશ્વાનર વિરાટાદિ સંયમ, અગ્નિનું જે સર્વશ્રેષ્ઠ રૂપ છે અને વૈશ્વાનર કહેવાય કે વિરાટ કહેવાય। ટૂંકમાં ઈશ્વર જ વાસ્તવમાં આ સમગ્ર નામ રૂપાત્મક જગત અભિવ્યક્ત થયો છે, એ જ અગ્નિ રૂપ છે। વૈશ્વાનર કહો કે વિરાટ કહો, ભગવાનનું જે સ્થૂળ રૂપ છે એનો અધિષ્ઠાન દેવતા અગ્નિ છે। આજે પૃથ્વીલોક છે અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, અંતરિક્ષ લોક અધિષ્ઠાન દેવતા વાયુ છે, સ્વર્ગલોક અધિષ્ઠાન દેવતા સૂર્ય છે। તો તેથી જે વૈશ્વાનર છે, વિશ્વ છે, વિરાટ છે, જે સ્થૂળ જગત છે એના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, એનું સર્વશ્રેષ્ઠ રૂપ છે વૈશ્વાનર। વૈશ્વાનર એટલે જે સર્વનો આત્મા સર્વત્ર વ્યાપ્ત છે કે વિરાટ, એ પણ જેની સંજ્ઞા છે, નામ છે, તસ્ય આત્મત્વેન, એટલે વૈશ્વાનર આત્મવિદ્યાયામ, વૈશ્વાનર કહો કે વિરાટ કહો એનું આત્મતયા ચિંતન કરવું, ધ્યાન કરવું કે હું વૈશ્વાનર છું, અને અહંગ્રહ ઉપાસના કહેવાય, હું વૈશ્વાનર છું, હું વિરાટ છું। તો આવું આ પ્રકારે વૈશ્વાનરનું કે વિરાટનું આત્મરૂપે ચિંતન કરવું એને જ વૈશ્વાનર વિદ્યા કહેવામાં આવી। રૂપાયામ વૈશ્વાનર કુશલત્વેન, રાજા એમાં અત્યંત કુશળ છે। તત્પરત્વાત, જેમાં કુશળતા હોય, જેમાં આનંદ આવતો હોય, મન એમાં સ્વાભાવિક જતું રહે। જે સહેલી વસ્તુ હોય ને, જે પેલો અઘરી વસ્તુ હોય એને છોડીને જે સહેલું હોય અને જેમાંથી આપણને સરળતાથી આનંદ આવતો હોય એવો વિકલ્પ સામે મન પસંદ કરવાનું। એટલે કંઈ કરતા વોટ્સએપ તરત જોઈ લેવાય કે હા જો આમાં શું આજે આવ્યું છે, કયો નવો વિડીયો આવે છે, કઈ નવી બધી સૂચકાઓ આવે છે, શું છે વગેરે। સહેલું છે ને, મનને ગમે એવું છે। એટલે આપણે કોઈ ગંભીર કામ કરતા હોય તો પણ જરા થોડુંક આ બાજુ થોડું વિષયાંતર કરી લઈએ
તેવી રીતે રાજાને પણ આ વૈશ્વાનર વિદ્યાની અંદર ખૂબ પ્રેમ હતો અને એમાં એ કુશળ હતો. પ્રેમ તો ખરો પણ કુશળ હતો. બહુ સરળતાથી એ પ્રકારનું ધ્યાન કરી શકતા હતા અને એનો રસાસ્વાદ લેતા હશે અને તેથી સ્વાભાવિક રીતે મન એમાં જતું રહે. આ રાજકારણમાં વ્યગ્રતા થઈ જાય, થોડું સ્ટ્રેસ થઈ જાય, તરત મન એનો આશય લે. આમ કેટલાક લોકો યોગાસન કરવા માંડે, કેટલાક લોકો ધ્યાન કરવા માંડે, કેટલાક લોકો કસરત કરવા માંડે. હવે જયારે સ્ટ્રેસ થઈ જાય ને ત્યારે કંઈક એનો આવી રીતે કશો ને કશો બીજો માર્ગ લોકો શોધે. કોઈ વળી ચા પીએ, કોફી પીએ, બીડી પીએ, દારૂ પીએ, જેવું જે પ્રકારની કઈ ટેવ પાડી હોય. આ બધી વસ્તુઓ જે છે એ સ્ટ્રેસમાંથી, વ્યગ્રતામાંથી મુક્ત થવા માટે છે. તો રાજાને આ પ્રકારનો શોખ હતો. વ્યગ્રતામાંથી મુક્ત થવા માટે એ વૈશ્વાનરનું ચિંતન કરે. ઉત્કૃષ્ટ આ પ્રકારનું જે છે એ તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે. અને છતાંય પણ આત્મતત્વથી તો નિકૃષ્ટ ખરો. તેથી કુશલત્વ તત્પરત્વાદ ઉપાસન નિષ્ઠત્વાદ આવત. રાજાની નિષ્ઠા ઉપાસના વધારે હતી આત્મતત્વ કરતા. યાજ્ઞવલ્ક્યેન મુનિના સ્વોપદિષ્ટમ સ વિસ્મૃત. યાજ્ઞવલ્ક્યોપદિષ્ટમ અર્થમ વિસ્મૃત. યાજ્ઞવલ્ક્યે જે તત્વનો ઉપદેશ કરેલો આત્મતત્વ સ્વ, આત્મનો ઉપદેશ કરેલો વિસ્મૃત. કિંચિત વિસ્મૃતવાન ઇત્યર્થ. કંઈક અંશે ભૂલી ગયા, પૂરેપૂરો નહીં ભૂલી ગયા, કંઈક અંશે ભૂલી ગયા. તો વિસ્મૃત નો અર્થ શું થાય? આમ તો વ્યાકરણ દ્રષ્ટિએ જોવા જઈએ તો વિસ્મૃત એટલે જે ભૂલાઈ ગયું છે તે. ભૂતકૃદન, ભૂતકૃદન ને પાસ પાર્ટિસિપલ, હા એટલે કર્મણી. વિસ્મૃત જે ભૂલાઈ ગયું છે તે. એ તો મુનિના વિસ્મૃત. યાજ્ઞવલ્ક્યેન સ્વોપદિષ્ટમ સહ વિસ્મૃત. આ વિસ્મૃત છે એ સહનું વિશેષણ છે. તો જે ભૂલાઈ ગયો છે તેવો એ તો ગોઠવાય જ નહીં ને. ટીકા કહે વિસ્મૃત હેતી આદિ કર્મણેતિ કર્તરિક્તઃ. તો કે જયારે કર્મથી પ્રારંભ થતો હોય ત્યારે આ ત પ્રત્યય, ત પ્રત્યય એ આમ તો નહીં કર્મના અર્થમાં લાગે, પણ આ વિશેષ રૂપમાં, વિશેષ સંજોગોમાં એ કર્તા રૂપમાં પણ લાગે. વિસ્મૃત જે ભૂલાઈ ગયો છે ને, જે ભૂલી ગયો છે તે એવો અર્થ કરવાનો. સહ વિસ્મૃત. રાજા ભૂલી ગયા. વિસ્મૃતવાન કહેવામાં આવ્યું, એ ભૂલી ગયા. તો શું થયું પછી? એટલે આગળ કહે છે યાજ્ઞવલ્ક્યોપી વિજ્ઞાય લોકાદ દિવ્યાચ્ચ નેત્રતઃ આજગામ પુરં ચૈનમ સભાસ્થમ રાજસત્તમમ. યાજ્ઞવલ્ક્ય વિજ્ઞાય, યાજ્ઞવલ્ક્યને પણ આ વસ્તુની જાણ થઈ ગઈ. કેવી રીતે? લોકાત દિવ્યાચ નેત્રતઃ. લોકાત લોકો પાસેથી એમને સમાચાર મળ્યા. તદ્રાજ્ઞ વૃત્તમ લોકમુખાદ. તો રાજા જે કરી રહ્યા છે એના સમાચાર લોકમુખાદ બીજા લોકો પાસેથી મળ્યા એમને. દિવ્યાચ નેત્ર, દિવ્ય નેત્રથી, દિવ્ય દ્રષ્ટિ તશ્ચ. યાજ્ઞવલ્ક્ય મહારાજની વિશેષતા છે. દિવ્ય દ્રષ્ટિથી પણ જોઈ લીધું કે જનક રાજા પોતે કરેલો ઉપદેશ કંઈક અંશે ભૂલી ગયા છે. અને સાંભળવામાં પણ આવ્યું કે ભગવાન આ તો બસ રાજકાટમાં પડી ગયા છે અને આખો દાડો માઇન્ડ ધાન કર્યા કરે છે. લોકો પાસે એમાં સમાચાર મળ્યા. વિજ્ઞાય આ પ્રકારે જાણીને આ જગામાં પુરમ ચૈનમ સભાસ્થમ રાજસત્તમમ. જનક રાજપુરમ, આ જગા પુરમ ને જનક રાજપુરમ.
જનક રાજા નગરી જે છે ત્યાં આગળ આ જગ્યામાં આવી ગયા, સામે ચાલીને આવી ગયા. રાજા ત્યારે કહે છે સભાસ્તમ રાજસત્તમમ, રાજા પોતાની સભામાં છે અને શ્રેષ્ઠ રાજા છે. તો હવે એ પહેલા શું એમણે વિચાર્યું હતું એ વાત પછીના શ્લોકમાં છે. એવમ સંકલ્પ્ય મતિમાન ન વદિષ્યામ્યનેનહિ વક્ષ્યામિ વા મુના તર્હિ બ્રહ્મૈવોક્તમ ન ચાપરમ. એવમ સંકલ્પ્ય, આ પ્રકારે સંકલ્પ કર્યો હતો રાજા. શું? મતિમાન ન વદિષ્યામિ અનેનહિ, અનેનહિ ન વદિષ્યામિ, આ રાજાને હું કશું કહીશ નહીં. એવમ સંકલ્પ્ય મનસા અવધાર્ય, મનમાં આ પ્રકારે નિશ્ચય કરીને. એટલે કથમ કે કયા પ્રકારનો સંકલ્પ કરેલો કહે છે અનેન રાજ્ઞા સ ન વદિષ્યામિ, આગામ પ્રયોજનમ યોગક્ષેમાદિ ન પ્રકાશયિષ્યામિ. હું કઈ કહીશ નહીં, હું શેના માટે આવ્યો છું એ જાહેર નહીં કરું. યોગક્ષેમાદિ, તો યોગક્ષેમ વગેરે બંને, તો અહીંયા આદિ શબ્દથી યોગક્ષેમ અને જોડે જોડે બ્રહ્મચર્ચા બંને માટે મુનિ આવે. યોગક્ષેમ માટે પણ આવે અને બ્રહ્મચર્ચા માટે પણ આવે. પણ હું શા કારણે આવ્યો છું એ હું જાહેર નહીં કરું. ન પ્રકાશયિષ્યામિ, એ હું જાહેર નહીં કરું. તો એ ટીકા એ તેન શ્રુતો ન વદિષ્યેતિ મેને ઇતિ અન્વય સૂચિત. કયું? સ મેને ન વદિષ્યેતિ. કયું? ત્રીજી પાદમાં સમેને ન વદિષ્યેતિ. સમેને આ યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે વિચાર કર્યો, ન વદિષ્યે, હું કઈ બોલીશ નહીં. ઇતિ અન્વય સૂચિત. પણ જો એ જ શબ્દોને બીજે પણ સમ એનેન વદિષ્યેતિ એવું પણ થાય. એ વળી આ ગ્રંથકારની પોતાની એમની પોતાની મૌલિકતા છે કે સમ એનેન વદિષ્ય, સમ વદિષ્ય એનેન સમ વદિષ્ય સમ્યક વદિષ્ય. તો કહીશ તો હું સારી વસ્તુ જ કહીશ, એટલે બ્રહ્મ વિદ્યાની વાત કરીશ. વાત કરીશ તો આમ તો એ લૌકિક વાત નહીં કરું, વાત કરીશ તો શ્રેષ્ઠ વસ્તુની વાત કરીશ, એવો પણ અર્થ કાઢ્યો. કે નહીતર હવે ત્યાં આગળ જુદું કારણ આપવામાં આવ્યું, અહીંયા તો કેમ બોલ્યા? એ પ્રકારનો સંકલ્પ કરીને આવ્યા હોય તો એ બોલ્યા કેમ? તો કે આવો સંકલ્પ બે પ્રકારનો હતો. સંકલ્પના બે અંશ હતા. એક અંશ છે કે એમને કોઈ આવી લૌકિક વાતો નહીં કરું, પરંતુ બ્રહ્મ વિદ્યાનો વિષય છે તો હું બોલીશ પણ ખરો. એમ કરીને આ ગ્રંથકાર યાજ્ઞવલ્ક્યજી કેમ બોલ્યા એને માટેનું સમર્થન કે એ માટેનું સમજ આ પ્રકાર આપે છે. આ શબ્દોને આ રીતે એનો વિચ્છેદ કરીને તત્ર એનેન સંવદિષ્યેતિ અન્વયમ અભિપ્રેત્યાહ. તો બીજો અન્વય છે એનેન સંવદિષ્યે, આની સાથે સારી રીતે બોલીશ, આ પ્રકારનો અન્વય લઈને કહે છે. વક્ષ્યામિ વા અમુના, અથવા તો આની સાથે બોલીશ તરી જો હું બોલું તો બ્રહ્મ એવ ઉક્તમ ન ચાપરમ. ઉક્તમ બ્રહ્મ, જે બ્રહ્મ વિશે મેં ઉપદેશ કર્યો છે એ વિશે જ બોલીશ. ન ચાપરમ, એ સિવાય બીજી કશી વસ્તુ વિશે નહીં બોલો. અથવા ઉક્તમ પૂર્વોપદિષ્ટમ બ્રહ્મ એવ અમુના સ સંવાદે વક્ષ્યામિ પ્રકટીકરિષ્યામિ. અથવા તો આ રાજા સાથે સંવાદના રૂપમાં જે બ્રહ્મનો પહેલા ઉપદેશ કર્યો એ હું પ્રકટ કરીશ. વક્ષ્યામિ કહીશ અથવા પ્રકટ કરીશ.
એ જ વસ્તુ એ પણ કહી દીધું કે આ બ્રાહ્મણમાં કોઈ નવી વસ્તુ નથી. જે ઉપદેશ કરવામાં આવ્યો એ જ સંક્ષેપમાં કરવામાં એનો જ વિસ્તાર છે. એટલે એ જ એટલે કહ્યું કે ઉક્તમ બ્રહ્મ એવ ઉક્તમ બ્રહ્મ એવ વક્ષ્યામિ ન ચ અપરમ. જે આગળ પૂર્વ ઉપદિષ્ટમ પૂર્વમાં એનો ઉપદેશ કરવામાં એ જ બ્રહ્મ આની સાથે સંવાદના રૂપમાં હું કહીશ. બીજું કઈ નહીં. ક્યાં તો નહીં બોલું કે બોલું તો બ્રહ્મ વિશે તો બોલીશ, પણ કેવું બ્રહ્મ? જેનો ઉપદેશ આગળ કરવામાં આવ્યો એ જ બ્રહ્મ વિશે બોલીશ. એટલે કોઈ એમ ના માનવું કે હવે બીજી કશાનો ઉપદેશ થઈ રહ્યો છે. આ ઉપદેશની પદ્ધતિ એટલી જુદી છે ને કે આપણે સમજ જ ના પડે કે આગળ જે કહ્યું ને આને કોઈ સંબંધ જ ના જણાય ને. આગળ તો આપણને અવસ્થાત્રય ના વર્ણન દ્વારા નિષેધ દ્વારા તુરી તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો નેતિ દ્વારા. એશ આદેશ નેતિ આદેશ અગૃહ્યો નહીં ગૃહ્ય તે શીર્યો નહીં શીર્ય તેમ કરીને તો અહીં જે ઉપદેશ આપે તને જુદી જ રીતે આપે. કોઈને એમ લાગે આ તો કઈ જુદી વસ્તુ કહેતો કે નહીં, એ જ બ્રહ્મનો ઉપદેશ, એ જ તત્વનો ઉપદેશ છે, એ ધ્યાનમાં રાખ, એ જ વિશે કહીશ. એટલે કે એ તત્વનો જ આ ઉપદેશ છે એવું ગ્રંથકાર આપણને સમજાવે છે. તો આગળ કહે છે એવમ સ્થિતે સ્વયં ગત્વા રાજાનમતિ ધાર્મિકમ ત્રૈવર્ણિકૈર્વૃતમ સદ્ભિઃ ઉહાપોહ વિશારદૈઃ. એવમ સ્થિતે એટલે શું? એવમ વર્ણિતે સંકલ્પે સ્થિતે દૃઢીકૃતે સતી. આ પ્રકારે જે સંકલ્પનું વર્ણન કરવામાં આવ્યું કે એની સાથે હું કાંઈ નહીં બોલીશ તો માત્ર બ્રહ્મ વિશે જ વાત કરીશ જેનો આગળ ઉપદેશ કરવામાં આવ્યો. આ પ્રકારે એવમ સ્થિતે આ સંકલ્પ જે છે એ દૃઢીકૃતે સતી દ્રઢ સંકલ્પ છે. એવું નહીં કે જરા છૂટે એવો સંકલ્પ નથી, દ્રઢ સંકલ્પ છે. ગઈકાલે વાંચતા હતા આપણા વિનોબા ભાવેના બધા નાનપણના પ્રસંગોમાં કે એમને વર્ધા આશ્રમ જવાનું કહ્યું એટલે વર્ધા આશ્રમ ગયા. એ પહેલા સાબરમતી આશ્રમ રહે ગાંધી સાથે. ત્યાં તો રોજ કાંતવું પડે, કાંતે ખરા પણ શું કામ રોજ કાંતવાનું એમને મનમાં એવું થયું. કાંતે રોજ શું કામ કાંતવું જોઈએ? એટલે એવા પ્રકારનો કોઈ નિશ્ચય છે નહીં. આ તો બાપુએ કહ્યું છે મળે કાંતવાનું. ત્યાં વર્ધા ગયા પછી ગાંધીજીએ એમને પત્ર લખ્યો કે હજી તને કેમ કાંતવું જોઈએ એના વિશેનો નિશ્ચય જન્મ્યો નથી. એ ખરેખર તો મારો જ દોષ છે કે એ પ્રકારનો નિશ્ચય હું તારામાં કરાવી શકું એ મારો દોષ છે. આ તો બિચારા એકદમ બહુ દુઃખી થઈ ગયા. અરે મારે કારણે ગાંધીજીને એમ લાગે કે અરે મારો દોષ છે તો બહુ ખોટું કહેવાય. ત્યારે નિશ્ચય કર્યો કે હું રોજ 1 કલાક કાંતીશ, બસ નિશ્ચય. 25 વર્ષ સુધી 1925 થી મળીને 1950 વર્ષ સુધી એક પણ દિવસ પાડ્યો નહીં. અને કેટલી યાત્રાઓ કરતા હતા, ભૂદાન વગેરેની કેટલી યાત્રાઓ, કેટલો બધો એમનું કાર્ય, કેટલા વ્યસ્ત. છતાંય આ તો કરવાનું છે. માદા પડે તો આ નહીં છોડવાનું. હવે મહાપુરુષનો દ્રઢ સંકલ્પ જરા છૂટી ના જાય કે ના હું તો માદો પડે કાલે કરી લઈશ, આજે સમય નહીં મળે, મારે આજે આટલું બધું કામ કરવાનું છે. નહીં, સંકલ્પ લીધો તો લીધો. એટલે એવમ વર્ણિત સંકલ્પ દૃઢીકૃતે સતી. આ પ્રકારનો સંકલ્પ જેના મનમાં દ્રઢ થઈ ગયો છે યાજ્ઞવલ્ક્યજીએ સ્વયં રાજાનમ અતિ ધાર્મિકમ રાજાનમ સ્વયં ગત્વા. આ મહાન કરુણા બતાવે છે. ગુરુજીની અત્યંત કરુણા બતાવે છે કે સામે ચાલીને શિષ્ય ઉપકાર કરવા મળે ગયા, બાકી એમનું કોઈ કારણ નથી. શું કહો આટલી લાંબી યાત્રા કરવી જોઈએ? પરંતુ સામે ચાલીને શિષ્ય પર ઉપકાર કરવા માટે ગયા. એ રાજામાં કેવો છે? અતિ ધાર્મિકમ.
તો જે અત્યંત ધાર્મિક રાજા છે, ધર્મને વરેલો રાજા છે. ત્રિવર્ણિકૈ વૃતમ, એ સભામાં રાજા તો કે ત્રિવર્ણિકૈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેય વર્ણના એમના સલાહકારોથી વીંટળાયેલા. કેવા સદભિહી, એ કેવા છે બધા? સત્પુરુષો છે. એ ત્રણેય વર્ણના એમના સલાહકારો પણ સત્પુરુષો છે. ઉહાપોહ વિશારદૈ, સલાહકાર કેવા હે? ઉહ અપોહ વિશારદ. તો પોતે જે કહેવા માંગે છે એને માટે દલીલો કરી શકે અને એનીથી વિરુદ્ધ જે પક્ષ છે એનું ખંડન કરવાની દલીલો પણ તેને આવડતી હોય તો પોતાના પક્ષનું મંડન કરવાની દલીલ અને સામા પક્ષનું ખંડન કરવાની દલીલ જેને આવડે એને ઉહાપોહ વિચક્ષણ કહેવાય. માત્ર પોતે કહેવાનું જે કહે એટલું પૂરતું બીજો ખંડન કરી નાખે તો શું થવાય? તો તમે જે કરવો કરો એવું નહીં. એણે જે કહ્યું એનું ખંડન કરવાની પણ ક્ષમતા હોવી જોઈએ તો સલાહકાર કહેવાય. ઉહાપોહ વિચક્ષણ, આપણે ઉહાપોહ વિચક્ષણ કે કુશળ એવા ત્રણ વર્ણના સલાહકારોથી વીંટળાયા રાજા જે સભામાં બેઠેલા છે એ સભામાં યાજ્ઞવલ્ક્ય મુનિ સ્વયં સામે ચાલીને ગયા. ટીકાકાર છે ગત્વા આદૃત ઉપવિવેશ ઇતિ શેષ. આપણે એવું માની લઈએ કે ઋષિ ગયા, યાજ્ઞવલ્ક્ય મુનિ ગયા એટલે રાજા એમને ખૂબ આદર સત્કાર કર્યો હશે, એમને આસન આપ્યું હશે, એમનો યથાયોગ્ય સત્કાર કર્યો હશે, એમને આસન આપ્યું હશે. આસન પર યાજ્ઞવલ્ક્ય મુનિએ આસન લીધું, બેઠા એના પર. ઇતિ શેષ એટલું ઉમેરી લેવાનું. અને સાંભળે શું ચાલી રહ્યું છે ત્યાં આગળ. એટલે પ્રસંગ કેવી રીતે ઉપસાવે છે ગ્રંથકાર કે કયા સંજોગોમાં વાર્તાલાપ થયો તો એ કેવી રીતે એને ઉપસાવે છે અહીંયા આગળ. અનુનામ કથા, એટલે અનુનામ તો કથાકારને તો આ બધી ઉત્પ્રેક્ષા હોય જોડે જોડે ઉત્પ્રેક્ષા. એટલે આમ તો શ્રી કૃષ્ણનું ભાગવતમાં જે વર્ણન છે એ સિવાય બધા મહાત્માઓ કેટલી બધી વાતો કે શ્રી કૃષ્ણ ક્યાંથી લાવ્યા? ઉત્પ્રેક્ષા. એટલે હવે એ વસ્તુ ખોટી છે એમ પણ એનું નહીં કહે. એ તો મહાત્માઓ એમ કે, વિદ્વાનો એમ કે કથા બે પ્રકારની છે. ભગવાનના જે ગુણો છે બે પ્રકારના છે. એક તો વ્યાવહારિકી, બે તાત્વિકી લીલાઓ. વ્યાવહારિકી લીલાઓ શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એ લીલાઓ કેવી છે? વ્યાવહારિકી લીલાઓ. એ લીલાઓના ચિંતનની અંદર જે રત હોય ભક્ત ત્યારે ધીમે 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 એના હૃદયમાં વસ્તુ સુરવા માંડે. પહેલા તો જે શાસ્ત્રમાં કહ્યું છે એનું ચિંતન કર્યા કરે. એમાં રત હોય એના કારણે એને અંતઃસ્ફૂર્ણ થવા માંડે અને પછી સ્વયં લીલાઓના દર્શન કરવા માંડે. જે દિવ્ય લીલાઓ હોય જેનું વર્ણન તો પુસ્તકમાં ના મળે. એટલે સુરદાસજી ભગવાનના જયારે એમની લીલાઓનું વર્ણન કરતા હોય ત્યારે એ કહેવાય કે ભલે પ્રજ્ઞાચક્ષુ રહે છતાં પણ એમના અંતઃચક્ષુની અંદર દર્શન કરતા હોય, એ લીલાઓનું વર્ણન કરતા હોય. એટલે મહાપુરુષો જે કે એ માત્ર કલ્પના છે એવું આપણે ના કહેવાય. પાછું કે જે બધું થઈ ગયું બધી વસ્તુનું પુસ્તકમાં વર્ણન ના જ હોય ને. ગ્રંથમાં તો થોડું વર્ણન હોય. કેટલું વર્ણન થાય? ભગવાન કૃષ્ણ તો સવારથી ઉઠીને સામે શું શું કરતા હોય બધું. આટલા વર્ષે અમે શું શું ના કર્યું હોય. તો મહાપુરુષો એ બધી લીલાઓના દર્શન કરે અને એનું વર્ણન કરે. તેવી રીતે આ મહાપુરુષો પણ આ બધું વર્ણન કરે છે એટલે માનીએ કે ચાલો એમની એવી દ્રષ્ટિમાં હશે. સમસ્ત રામદાસ સ્વામી જયારે રામાયણની રચના કરતા હતા એમના મનમાં દર્શન કરે, કથા કરે. કથા કરતા હતા, વર્ણન કરે કે હનુમાનજી અશોક વાટિકામાં ગયા, અશોક વૃક્ષ પર બેઠેલા છે અને ત્યાં આગળ અશોક વાટિકામાં ત્યારે તો ચાંદની ફેલાયેલી છે. બધા પુષ્પો બહુ સ્પષ્ટ રીતે દેખાય, રાત્રે નહીં દેખાય છે રીતે, પણ ત્યારે પૂર્ણ ચંદ્રમા છે, ચાંદની ફેલાયેલી છે. એના માટે એ વાટિકામાં જે છે એનો સ્પષ્ટ દર્શન કરી શકાય.
અને વર્ણન કરે વાટિકા કેવી સુંદર છે, કેવા સુંદર સફેદ પુષ્પો છે, એવું વર્ણન કરે. ત્યારે ગુપ્ત રૂપથી હનુમાનજી સાંભળી રહ્યા છે. કથા પૂરી થઈને ગયા સમર્થ પાસે કે આ તમે જે કહ્યું બધું ખોટું કહ્યું. અશોક વાટિકામાં સફેદ પુષ્પ એ વાત તમે ખોટી કહી કે નહીં, મેં તો સાચી વાત કહું છું કે નહીં. હું ત્યાં હતો, મેં જોયું છે કે લાલ પુષ્પ હતા, હું જોઈ રહ્યો છું સફેદ છે. પેલા મચક ના આપી. હનુમાનજી સામે મચક ના આપી. બે ભક્તો વચ્ચે આવી રીતે વિવાદ થઈ ગયો. બંને ભગવાન પાસે ગયા અને નિર્ણય કરવાનું કહ્યું. ભગવાન હનુમાન તું ખોટો છે, આ રામદાસ સાચો છે. ત્યારે તારી આંખમાં એટલો ક્રોધ હતો રાવણ વગેરે જોઈને, આંખો લાલ ચોળ થયેલી માટે એ સફેદ પુષ્પ તને લાલ દેખાયા. આ સાચો છે. એટલે ભક્તોને આવી બધી વાતો છે. એટલે ભક્તો જે કહેતા હોય મહાપુરુષો એ માત્ર કપોલ કલ્પિત છે. એટલે આપણે નિશ્ચય કરવો મુશ્કેલ પડી જાય કોણ શું કહે છે મારે, પણ છતાં મહાપુરુષો વાત કરતા કપોલ કલ્પિત છે એવું આપણે એને એમ કરીને આપણે એની ઉપેક્ષા ના કરી શકીએ. એ કહેવાનો ભાવાર્થ છે. આ તો બધી આ બધો માત્ર શ્રદ્ધાનો જ વિષય છે. બીજો કઈ આ કઈ વસ્તુ પુરવાર કરાવી તો છે જ નહીં. શ્રદ્ધાનો વિષય છે. તુલસીદાસ મહારાજ કે ભાઈ અમારા ગુરુજીના ચરણના નખની જ્યોતિનું ધ્યાન કરવાથી મારા મનમાં જે પ્રકાશ પડે એમાં હું ભગવાનના લીલાનું દર્શન કરું. એટલે એ જે લખી રહ્યા છે આપણે સાંભળીએ છીએ એ તો એમનું પોતાના દર્શન હોય. તો અહીંયા આગળ ગ્રંથકાર કહે છે કે આ પ્રકારે રાજા પોતાના ત્રણેય વર્ણના અત્યંત કુશળ વિશારદ એવા સલાહકારોથી વીંટળાયેલા છે. અને ત્યારે યાજ્ઞવલ્ક્ય સભામાં પહોંચે છે. એમનો આદર કરવામાં આવ્યો, આસન આપવામાં આવ્યું અને ત્યાં જે ચર્ચા ચાલી રહી છે એ આ મુનીશ્વર સાંભળી રહ્યા છે. એ કહે છે તત્ર ચિત્રાઃ કથાસ્તેષાં પ્રવૃત્તા રાજસન્નિધૌ તાસ વૈશ્વાનરી વિદ્યા પ્રસ્તુતા કાસુચિદ દ્વિજૈઃ. તત્ર તેષાં રાજસન્નિધૌ ચિત્રાઃ કથાઃ પ્રવૃત્તાઃ. તો વિદ્વાનો છે ને રાજાની સન્નિધિમાં જુદા જુદા પ્રકારની ત્યાં આગળ વાતો થઈ રહી છે. ચિત્રાઃ કથાઃ, ભિન્ન ભિન્ન પ્રકારની કથાઓ, ભિન્ન ભિન્ન પ્રકારની વાર્તાલાપ થઈ રહ્યો છે. દરેક કંઈક કહી રહ્યા છે. તાસુ વૈશ્વાનરી વિદ્યા પ્રસ્તુત કાસુચિત દ્વિજૈઃ. એમાંના કેટલાક કાસુચિત દ્વિજૈઃ એટલે કાસુચિત ને કાસુચિત કથાસુ પ્રવૃત્તાસુ. કાસુચિત દ્વિજય સાથે ના જાય પણ કાસુચિત કથાસુ પ્રવૃત્તાસુ એવું માની લેવાનું. તો તત્ર રાજ સદસી સનિધૌ ઉપવિષ્ટૈઃ ત્રિવર્ણિકૈઃ. રાજાની સભામાં રાજાની સન્નિધિમાં જે વિદ્યમાન છે બધા ત્રણ વર્ણના એમના વિદ્વાન સલાહકારો. કૃતાઃ કથાઃ વાક્ય પ્રબંધાઃ ચિત્રાઃ નાનાવિધાઃ પ્રવૃત્તાઃ. કોણ કથા કરી રહ્યું છે? પેલા ત્રિવર્ણિકો કથા કરી રહ્યા છે. એ લોકો બોલી રહ્યા, રાજા સાંભળી રહ્યા છે અને વિદ્વાનો કંઈ કંઈ કહી રહ્યા છે. અને બધી વિચિત્ર એટલે કે વિવિધ પ્રકારની ત્યાં આગળ ચર્ચાઓ ચાલી રહી છે. વાક્ય કથા વાક્ય પ્રબંધ. કથા એટલે વાક્ય પ્રબંધ. નાનાવિધા ચિત્રા પ્રવૃત્તા. આવી બધી વાતો ત્યાં આગળ વ્યવસ્થિત વાક્ય પ્રબંધ જેમ તેમ નહીં વ્યવસ્થિત વાત ચાલી રહી છે. એટલે કોઈ વિષયને લઈને એને સરસ રીતે રજૂ કરવામાં આવે એને કથા કહેવાય. આ પ્રકારે રાજાની આસપાસ વીંટળાયેલા એમના વિદ્વાન સભાસદો છે એ ભિન્ન ભિન્ન વિષયો પર આ પ્રકારે કથા કહી રહ્યા છે અથવા તો વર્ણન કરી રહ્યા છે. તાસુ કથાસુ કાસુચિત પ્રવૃત્તાસુ. સતી સપ્તમી. આ પ્રકારની કથાઓ જયારે થઈ રહી છે
આ પ્રકારના જ્યારે આવી રીતે વિદ્વાનો જ્યારે પોતે જાણે છે વસ્તુ કહી રહ્યા છે વિવિધ વિષય પર. દ્વિયૈ વૈશ્વાનરી વિદ્યા પ્રસ્તુતા. એ પ્રસંગે વૈશ્વાનરી અગ્નિહોત્ર દેવતા સંબંધીની કથા પ્રસ્તુતા પ્રવર્તિતા. ત્યારે વળી એવો પણ પ્રસંગ આવ્યો જ્યારે કોઈક બ્રાહ્મણે કોઈક વિદ્વાને વૈશ્વાનરી વિદ્યા, વૈશ્વાનર પર જે ધ્યાન કરવાનું ઉપાસના હોય એ વિષય એ વળી એ પ્રસંગ છેડ્યો અને એનું વર્ણન કરવા માંડ્યું. અગ્નિહોત્ર દેવતા સંબંધીની કથા. કોણ છે વૈશ્વાનર? અગ્નિહોત્રના જે અગ્નિ દેવતા છે એને સંબંધ એટલે એના અધિષ્ઠાન દેવતા જે વૈશ્વાનર છે એની કથા એટલે કે એની ઉપાસનાના વિષયનો પ્રસંગ ત્યારે કોઈક બ્રાહ્મણે વિદ્વાને છેડ્યો. તો રાજાનો પ્રિય વિષય આવી ગયો એટલે રાજા અંદર કૂદી પડ્યા. અત્યારે સાંભળતા હતા, પોતાનો પ્રિય વિષય આવ્યો એટલે રાજાએ ઝંપલાવ્યું. તો કહે છે રાજા તસ્યામ હિ વિદ્યાયામ પ્રવીણો નિતરામ તતઃ ઇદમાહ સભા સંસ્થાન સર્વાનેવ દ્વિજોત્તમાન. રાજા તસ્યા વિદ્યામ નિતરામ પ્રવીણ. રાજા એ વૈશ્વાનરી વિદ્યામાં એટલે ઉપાસનામાં ધ્યાનમાં નિતરામ પ્રવીણ, અત્યંત પ્રવીણ, પ્રવીણ નહીં નિતરામ પ્રવીણ, અત્યંત પ્રવીણ હતા. ટૂંકમાં બધા જે વૈશ્વાનરી વિદ્યાની ચર્ચા કરતા એમના કરતા વધારે પ્રવીણ હતા. એટલે જે પેલા બ્રાહ્મણો કે વિદ્વાનો વૈશ્વાનર વિશે કહેતા હતા એના કરતા વધારે પ્રવીણ હતા. તસ્યામ અગ્નિહોત્ર સંબંધિન્યામ વિદ્યામ નિતરામ પ્રવીણ તતઃ ઇદમ સભા સંસ્થાન સર્વાનેવ દ્વિજોત્તમાન ઇદમ આહ. અંદરથી રાજા બધાને એક પડકાર ફેંક્યો, બધાને ચેલેન્જ આપી. ઇદમ આહ સભા સંસ્થાન, સભામાં રહેલા સર્વાનેવ દ્વિજોત્તમામ, સભામાં રહેલા સર્વ જે દ્વિજોત્તમ બ્રાહ્મણ શ્રેષ્ઠ બધા હતા એમને રાજાએ આ પ્રકારે કહ્યું. અત્યાર સુધી કઈ ના કહ્યું. આ વૈશ્વાનરી વિદ્યાનો પ્રસંગ આવ્યો ત્યારે આ પ્રકારે કહ્યું. એટલે કહે છે કે ઇદમાહ, એમણે આ કહ્યું. આ એટલે શું? તો એને પછીના શ્લોકમાં કહે છે ઇદમ પદેનોક્તમ રાજવાક્યમ અભિનયતી. રાજાએ આ કહ્યું. શું કહ્યું? એ રાજાનું વાક્ય છે, એ જ આપણા ગ્રંથકાર સમજાય કે વર્ણન કરે છે. એનામેથી એનામ જાનામ્યહમ વિદ્યામ કૃષ્ણામાહુતિ ધારિણી ફલૈર્બહુવિધૈર્યુક્તામ બ્રહ્મલોક ફલપ્રદામ. એનામ વિદ્યામ અહમ કૃષ્ણામ જાનામિ. હે બ્રાહ્મણો, તમે જેની વાત કરી રહ્યા છો એ વૈશ્વાનરી વિદ્યા, એ ઉપાસના હું સમગ્રતયા જાણું છું. કેવી છે? આહુતિ ધારિણી વિદ્યામ. તો ટીકાકાર શબ્દ સમજાવે છે. આહુત્યો સાયં પ્રાતઃ હુતયો યો ધાર अंतरिक्षादि लोक परिपोषण रूप है ते में आहुति अंतरिक्षम आविशत इत्यादि ने उक्त है स विषयत्वेन विद्यते सा तथा ताम. टूंकમાં અગ્નિહોત્રમાં જે આહુતિ આપવામાં આવે એને આહુતિ ધાર કહેવામાં આવી. ધારણ કરતી હોવાને કારણે આહુતિ ધાર કહેવામાં આવી. આહુતિ જે ધારણ કરે છે, કોને ધારણ કરે છે? અંતરિક્ષાદિ લોક પરિપોષણ રૂપ હૈ. તો બધા લોક છે, ભૂરલોક હૈ, ભોરલોક હૈ, સુવરલોક હૈ.
તો વૈશ્વાનર છે ને, વિરાટ છે ને. તો વિરાટ 3 લોકનો બનેલો છે: ભૂરલોક, ભુવરલોક, સુવરલોક. આપણે જયારે આહુતિ આપીએ ત્યારે એ દેવતાને ઉદ્દેશીને આપવામાં આવતી હોય. શેના માટે? જેથી એ દેવતા પુષ્ટ થાય. હવે આપણી કલ્પના છે કે મનુષ્યો આ પ્રકારે યજ્ઞ યાગાદિ કરતી વખતે જે આહુતિ આપે એનાથી દેવતાઓ પુષ્ટ થાય. તો તેવી રીતે આ વૈશ્વાનર વિદ્યામાં જે અગ્નિ છે એમાં જયારે આહુતિ આપવામાં ત્યારે બધા અંતરિક્ષ લોક વગેરે પુષ્ટ થાય. તો કહે છે યો ધાર અંતરિક્ષાદિ લોક પરિપોષણ રૂપ. તો સાંજે અને સવારે જ આહુતિ આપવામાં આવે એ અંતરિક્ષ વગેરે લોક છે એને પુષ્ટ કરનારો છે. તે મેં આહુતિ અંતરિક્ષમ આવિશદ ઇત્યાદિના ઉક્ત. આ બંને આહુતિ છે એ અંતરિક્ષમાં એમણે પ્રવેશ કર્યો. અંતરિક્ષમાં પ્રવેશ કર્યો તો અંતરિક્ષને પુષ્ટ કરે ને. આહુતિ તો ખોરાકના રૂપમાં જ છે. જે ખરેખર તો અગ્નિમાં હોમમાં આવે કોઈ ખોરાક જ હોય છે. બીજું એટલે એકદમ ટૂંકમાં જે ખરેખર જીવંત તત્વ એ જ ત્યાં અર્પણ કરવામાં આવે છે, એ જ ખાઈ શકાય ને. તો આ જ આહુતિ અગ્નિહોત્ર દરમિયાન આપવામાં આવે એ અંતરિક્ષમાં પ્રવેશ કરે અર્થાત અંતરિક્ષ લોકને પુષ્ટ કરે. સવિષયત્વેન વિદ્યતે. આવી જે ધાર છે એ જેનો વિષય છે એવી આ વિદ્યા એની કહેવાય આહુતિ ધારિણી વિદ્યા. આહુતિ રૂપી ધાર ધરાવનારી આ વિદ્યા. તો એમ કરીને આ વિદ્યા કેવી છે એ પોતે જાણે છે, એ પણ બહુ સ્પષ્ટ કરે કે આ વિદ્યામાં શું આવે છે, આ ઉપાસનામાં એ બધું બરોબર જાણું છું. એ કેવી છે? ફલૈહિ બહુવિધયુક્તામ બ્રહ્મલોક ફલપ્રદામ. તો બહુવિધૈ ફલૈ યુક્તામ આનુષંગિક બહુવિધ ફલકામ. આ વિદ્યાનું મુખ્ય ફળ છે બ્રહ્મલોક ફલપ્રદાન. બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી એનું મુખ્ય ફળ છે. પણ જોડે જોડે આનુષંગિક નાના મોટા બીજા પણ ઘણી બધી લાભ થઈ જાય. આનુષંગિક બહુવિધ ફલકામ. નાના મોટા ઘણા ફળ આપનારી અને મુખ્યત્વે આ બ્રહ્મલોક ફળ આપનારી આ જે વિદ્યા છે એને હું બ્રાહ્મણો સારી રીતે જાણું છું. હવે આ જ રીત છે, બધી પદ્ધતિ. વિદ્વાન વચ્ચે આ પ્રકારની ચર્ચાઓ થાય. એકબીજાને પડકાર ફેંકે. આ તો બધા રાજાને સલાહ કરે. રાજાએ પણ પડકાર ફેંક્યો કે પોતે પણ વિદ્વાન છે એટલા માટે. એટલે એ જમાનાની અંદર વિદ્વાનો વચ્ચે જે પ્રકારની ચર્ચા ચાલતી હશે એમાં કેવી રીતે જેમ પેલો મલ્લો એકબીજાને પડકાર ફેંકે ને એ વિદ્વાનો પણ આગળ પણ આવી ગયું કે યાજ્ઞવલ્ક્ય કેવો પડકાર ફેંક્યો કે સભામાંથી જેને જે પ્રશ્ન પૂછ્યો એ પૂછ્યો તો હું જે પ્રશ્ન પૂછ્યો ઉત્તર આપવા તૈયાર થાવ. બેમાં એકેમાં કોઈ તૈયાર ના થયું. આવું જ કે અત્યારે જનક રાજા કરી રહ્યા છે. તો કહે છે અત્ર ત્રૈવર્ણિકો યસ્તુ જાનાતિ સતુ પૃચ્છતુ મામેતામથવાહમ તમ પૃચ્છામિ વદતાદ્ધિ મે. અત્ર વિદ્યાયામ યસ્તુ વિશેષજ્ઞ ત્રૈવર્ણિક. ચલો ભાઈ, આ જે વૈશ્વાનરી વિદ્યા છે એમાં તમારામાં આ 3 વર્ણમાં જે કોઈ વિશેષજ્ઞ હોય એની વિશેષતાથી બરાબર જાણકાર હોય, વિદ્વાન હોય. સમામ પૃચ્છતું. ચાલો તમે મને પ્રશ્ન પૂછો. જો મને ઉત્તર આવડે છે કે નહીં એવો પ્રશ્ન પૂછો. સમામ પૃચ્છતું. જો તમે પ્રશ્ન પૂછવા ના માંગતા તો હું પ્રશ્ન પૂછીશ. અથવા અહમ તમ પૃચ્છામિ. અથવા હું તમને પ્રશ્ન પૂછીશ. વદતાદ્ધિ મે. અને વદતાત ઉત્તરમ દદાતુ. તમે ઉત્તર આપજો. આ પ્રકારે રાજાએ આ
આખા ચર્ચામાં ઝંપલાવ્યો. તો શું થયું પછી કહે છે, इत्युक्ते सर्व एवैते सभास्था वर्णिनस्तदा वक्तुं प्रष्टुं च राजानम् समर्थानो भवन्नमुम्. इत्युक्ते આ પ્રકારે જ્યારે સભાના વિદ્વાનોને રાજા વડે કહેવામાં આવ્યું, એ તે તથા સભાસ્થા વર્ણિન, ત્યારે સભામાં ઉપસ્થિત જે 3 વર્ણના વિદ્વાનો છે, એવું છે ને 3 વર્ણને વેદનું અધ્યયન કરવાની છૂટ છે, કરવું જોઈએ ખરેખર. એટલે ત્રૈવર્ણિક કહે છે. શૂદ્રને વેદના અધ્યયનનો અધિકાર નથી, બ્રાહ્મણને, ક્ષત્રિયને, વૈશ્યને છે. એટલું પણ સ્વાધ્યાય અધ્યેતવ્ય હે, દરેકે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. એ રીતે ત્રૈવર્ણિક એટલે સમજી લઈએ કે આ બધા વેદના નિષ્ણાત છે. અને વેદની અંદર આ પ્રકારની ઉપાસનાઓનું પણ નિરૂપણ છે. એટલું નિરૂપણ એટલું જ નહીં, પરંતુ જોડે રહે એ પ્રકારની ઉપાસના કરનારા છે. માત્ર કર્મનું જ્ઞાન ધરાવે એટલે પણ કર્મનું અનુષ્ઠાન કરનારા છે. ઉપાસનાનું જ્ઞાન નહીં પણ ઉપાસના અનુષ્ઠાન કરનારા છે, એ પ્રકારના વિદ્વાનો છે. એટલે બધાએ પણ એ પ્રકારની ઉપાસના કરતા હશે ખરા, પણ હજી રાજા જેટલી પહોંચ એમને નથી. એ ઉપાસના કરતા કરતા રાજાએ જે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ પ્રકારની ત્યાં સુધી આ લોકો પહોંચ્યા નથી. એટલે સભાસ્થા વર્ણિનઃ તદા વક્તુમ પ્રષ્ટુમ ચ રાજાનમ સમર્થા ન અભવન અમુમ. તેથી બધા જે વિદ્વાનો હતા એ રાજાને કઈ કહેવા માટે, રાજાએ કહ્યું હું તમને પ્રશ્ન કરું, તમે ઉત્તર આપો. તૈયાર થાય નહીં. તમે મને પ્રશ્ન કરો, હું ઉત્તર આપીશ. વક્તુમ પ્રષ્ટુમ, રાજાને ઉત્તર આપવા માટે કે રાજાને પ્રશ્ન પૂછવા માટે, સમર્થા ન ભવન અમુમ, આ રાજાને પ્રશ્ન પૂછવા માટે કે ઉત્તર આપવા માટે સમર્થ ન થયા. આ પ્રકારની ભૂમિકા રચાય. આ બધું જ આ ગ્રંથકારનું પોતાનું એક મૌલિક પ્રદાન છે કે કયા સંજોગોમાં યાજ્ઞવલ્ક્યને બોલવાની ફરજ પડી કે બોલ્યા. એ સંજોગો માટેની આગળ એક ભૂમિકા રચવામાં આવી. આપણે આવતીકાલે જોઈશું કે કેવી રીતે આગળ એનો સંવાદ ચાલ્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.